13-14 વર્ષે એક નાનકડી દીકરી શાક માર્કેટમાં બેઠી બેઠી શાકભાજી વેચતી હતી. ત્યાંથી એક સંત નીકળ્યા. એ સંતે દીકરીને પૂછ્યું, દીકરી પાલક નથી? 13-14 વર્ષની દીકરી માર્કેટમાં બેઠી બેઠી શાકભાજી વેચતી હતી. ત્યાંથી એક સંત નીકળ્યા. એ સંતે દીકરીને પૂછ્યું, દીકરી પાલક નથી? દીકરી સંતની સામું આમ ટગર ટગર જોઈ રહી. સંતે કીધું, કેમ દીકરી ધારી ધારીને મારી સામું જોશો? દીકરી બહુ સારી વાત કરી, બાપુ પાલક હોત ને તો આજે હું શાકભાજી ન વેચતી હોત. હે, પાલક હોત ને તો હું શાકભાજી ન વેચતી હોત. સંતે કીધું, કેમ દીકરી એમ કેવું પડ્યું? તો કે જન્મ દઈને જ મારા મા બાપ ગુજરી ગયા છે. જો પાલક હોત ને તો શાકભાજી ન વેચતી હોત. ક્યારેક ક્યારેક નાના ભૂલકા વાતું કરતા હોય ને ધ્યાનથી સાંભળવા. મેં એક 10 વર્ષની દીકરી મને મળવા આવી હતી. મેં કીધું, બેટા તું મોટી થઈને શું થાઈશ? મને કે ડોશીમાં. વાત એ હાવ સાચી છે ને. હે, બાળકો પાસેથી ઘણી વાતો મળે છે, ધ્યાનથી સાંભળવા.